કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ન હતી, જે ગુજરાત રાજ્યની 8,326 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરતા કાળઝાળ ગરમીમાં પણ સરપંચ બનવા માટે કેટલાય મૂર્તિયા તૈયાર થઈને બેઠા છે। આમ તારીખ 2 થી 9 જૂન સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે। આમ કાંકરેજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી 45 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો મૂકવામાં આવ્યા હતા, જેથી ગ્રામ પંચાયતોમાં જોવે તેવો વિકાસ થયો ન હતો। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં 45 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં ઝાલમોર, ચીમનગઢ, હાકોલીમાં, વાસ, રતનગઢ, નેરકોઈ, તેરવાડિયા, વાસ, કાકર, નાથપુરા, કાશીપુરા, સલીમગઢ, કંથેરિયા, રાજપુર, કાકરાળા, વિભણા, નેસડા, ઊણ, નાનજીપુરા, ભલગામ, સૌપુરા, આનંદપુરા, ક્ષેત્રવાસ, ટેબી, મોટા જામપુર, ટોટાણા, સુદ્રોસણ, સોહનપુરા, રૂની, ઓઢા, તેરવાડા, શીરવાડા, રૂવેલ, ચાંગા, ઝાખેલ, ચોટાડા, મેડકોલ, અધગામ, નવા આનંદનગર, ઠાકોરવાસ, ઊન, રાઠોડવાસ, મોજા, વાસ્તાસર, રતનગઢ, રૂવેલ, નવા અને નસરતપુરા, વડા, ટુંબિયા, વાસવડા, ડાકોર, વાસવડા વગેરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે।